તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, બગદાણામાં ચાલી રહેલા વિવાદે આજે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે। નવનીત બાલદિયા પર થયેલા હુમલાના કેસમાં ન્યાયની માંગ સાથે કોળી સમાજના 4 યુવાનોએ બગદાણા ધામની બહાર જાહેરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં અત્યારે સનસનાટી મચી ગઈ છે। જોકે ઘટના સ્થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ તેમને દબોચી લીધા હતા અને મોટી હોનારત ટળી હતી। મિત્રો, મળતી માહિતી અનુસાર આજે 15મી જાન્યુઆરીના રોજ બગદાણા ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। આ દરમિયાન 4 યુવાનો અચાનક બોટલમાં જ્વલનશીલ પદાર્થ લઈને આવ્યા હતા અને પોતાના શરીર ઉપર છાંટવાનો પ્રયાસ કર્યો હતો। આ યુવાનો નવનીતભાઈને ન્યાય આપોના નારા લગાવી રહ્યા હતા। ત્યાર પછી પોલીસે સમય સૂચકતા વાપરી 4 યુવાનોની અટકાયત કરી છે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે। મિત્રો, કોળી સમાજના અગ્રણીઓ અને યુવાનોમાં અન્યાયની લાગણી પ્રવર્તી રહી છે, જેને પગલે આ આંતરિક પગલું ભરવામાં આવ્યું હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે। હાલ બગદાણામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટેના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે મહુવાના બગદાણામાં મોણપર ગામ નજીક 29મી ડિસેમ્બરની મોડી રાતે 8 શખ્સોએ નવનીત બાલદિયા પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો। પીડિત યુવકે આ મામલે લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા। બીજી તરફ મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપીના જણાવ્યા અનુસાર દારૂની બાતમી આપ્યાની શંકાના આધારે આ હુમલો કરવામાં આવ્યો હતો એવું જણાવાયું હતું। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।